ભાવનગરથી ઉત્તરાખંડ યાત્રાએ ગયેલા કિરણબેન જોશીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। કિરણબેન જોશીનું યમનોત્રીમાં હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું। કિરણબેનના મૃતદેહને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર લપાયો। 8 મેના ભાવનગરથી 9 સભ્યોનું ગ્રુપ ટ્રેન મારફતે હરિદ્વાર ગયું હતું। હરિદ્વારથી 9 સભ્યોના ગ્રુપની યાત્રાનો પ્રારંભ થયો હતો। હરિદ્વારથી ઋષિકેશ મસૂરી થઈ અને ગ્રુપના સભ્યો યમનોત્રી પહોંચ્યા હતા। યમનોત્રી દર્શન બાદ રાત્રિના હોટેલમાં સૂતા હતા તે જ સમયે હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું। તો આ 9 સભ્યોનું ગ્રુપ કે જેઓની યાત્રાનો પ્રારંભ થયો હતો, હરિદ્વારથી 9 સભ્યોની ગ્રુપ યાત્રાનો પ્રારંભ થયો હતો ને ત્યારબાદ તેઓનું મોત નીપજ્યું છે। યમનોત્રી દર્શન બાદ રાત્રિના સમયે તેઓ હોટલ પર સૂતા હતા તે જ દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત। તો આ 9 સભ્યોનું ગ્રુપ કે જેઓની યાત્રાનો પ્રારંભ થયો હતો, હરિદ્વારથી 9 સભ્યોની ગ્રુપ યાત્રાનો પ્રારંભ થયો હતો ને ત્યારબાદ તેઓનું મોત નીપજ્યું છે। યમનોત્રી દર્શન બાદ રાત્રિના સમયે તેઓ હોટલ પર સૂતા હતા તે જ દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત।